નમસ્કાર. ધોરણ 9 વિષય ગુજરાતીમાં લોહીની સગાઈ પાઠમાં આપનું ફરીથી સ્વાગત છે. આ પાઠનો આ ત્રીજો ભાગ છે. બીજા ભાગમાં આપણે જોયું કે જ્યારે માતૃત્વની વાત થતી હોય ત્યારે સૌ પ્રથમ નામ તો અમૃત કાકીનું જ લેવું પડે. લેખકે વાર્તામાં ડમણીઓ જેવા તળપદા શબ્દો પ્રયોજીને પ્રાદેશિક સંસ્કૃતિનું દર્શન કરાવ્યું છે. ડમણીઓ એટલે ગાડું, બળદગાડું. છેલ્લો કડવો ઘૂંટડો હૈયામાં સમાવીને અમૃતકાકી ચાલતા થયા દવાખાને, મંગુને દવાખાને મૂકવા માટે. પણ એ ઘૂંટડો ગળે જ રહી જવાનો હતો. એનું પાચન થવાનું નથી. એ તો ઉલટી રૂપે ઉથલો મારવાનો છે. ખુદ અમૃતકાકી અનુભવે છે. માણસ જાતમાં કેટલાક વ્યક્તિઓ વિકૃત આનંદ માણતા પણ આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે. દાખલા તરીકે કોઈને કૂતરાને પથ્થર મારવામાં મજા આવે, તો કોઈને વાંદરાની પૂંછડી દબાવવામાં મજા આવે. સંસાર છે, એમાં બધું હોય. ધણીનું કોઈ ધણી નથી, પણ ઉપરવાળો ધણી એના ચોપડે બધાના હિસાબ રાખે છે. માટે ક્યારેય આવી રીતે કોઈને હેરાન કરવા નહીં. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, દેવા પડે છે અને અંતે સહુને નડે છે. એ ભજન અનુસાર કર્મફળ ભોગવવું જ પડે છે. છતાં માણસ અણસમજમાં આવું કરી નાખતો હોય છે, જે તેને ભોગવવું જ પડે. ગાડીમાં મંગુના વર્તનથી વિકૃત આનંદ માણતા મુસાફરો આ કક્ષાના જ હશે એવું પ્રતીત થાય છે. જ્યારે અમૃતકાકીને મંગુને લઈ અને દવાખાને જતા હતા ત્યારે રસ્તામાં ગાડીમાં જે બીજા મુસાફરો હતા એને મંગુને જોઈ અને જાણે કે એને તો રમકડું મળી ગયું. મંગુ ગાંડી છે એ જોઈને એમાંથી આનંદ મેળવતા, એના મંગુના વર્તનમાંથી એ આનંદ મેળવતા હતા એવા લોકો, વિકૃત માણસો. કેટલાક તો ઘાવ પર મીઠું ભભરાવનારા પણ હોય છે. મતલબ કે અમૃતકાકી છે એ દુઃખી તો છે જ, પણ સાથે સાથે એમાં પાછા આવા માણસો કંઈક બોલી અને એને વધારે દુઃખી કરે, એમાં એને મજા આવતી હોય છે. સમાજમાં કેવા કેવા વ્યક્તિત્વો ભર્યા પડ્યા છે, એનો ઉલ્લેખ લેખકે અહીં કર્યો છે. આ છોડીની માં નથી એવું કહેવાવાળો મુસાફર આ વૃત્તિ ધરાવનાર છે, જેથી માતૃત્વના સમંદરમાં પર્વત જેવડા મોજા ઉછળ્યા. જાત પ્રત્યે ધિક્કાર થયો, શરમ થઈ અને મા તરીકેનું અસ્તિત્વ છતું થઈ. કોઈ એક મુસાફરે એવું કીધું કે આવી પાગલ છોકરીને દવાખાને મૂકવા જાય છે, આ છોડીની માં નથી? અને એ શબ્દો ખુદ એની માં અમૃતકાકીએ સાંભળ્યા. અમૃતકાકીથી આ સહન નથી થયું. દવાખાનામાં દાખલ થતી વખતે જે વર્ણન છે તેમાં સર્જકે રીતિવાચક, ક્રિયાવાચક વિશેષણનો વિનિયોગ કર્યો છે. ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા. આ વાક્યમાં આમ તો રીતિવાચક ભારે પગલે અને ભારે હૈયે અને સાથે સાથે દવાખાનામાં એ સ્થળવાચક ક્રિયા વિશેષણને પણ વણી લીધા છે. મંદ બુદ્ધિ વ્યક્તિઓનું જીવન કેટલું કરુણ હોય એ દવાખાનામાં શું પહેરે જોવા મળે છે. દવાખાનાવાળાનો માયાળુ સ્ટાફ પણ માતૃત્વનો પર્યાય જ છે. અમૃતકાકીને તો લોહીની સગાઈ છે એટલે પ્રેમ ઉભરે છે, પણ દવાખાનાના સ્ટાફને માત્ર નિસ્વાર્થ પ્રેમ અને પરોપકારની સગાઈ છે. એમ જોતાં ક્યારેક લોહીની સગાઈ કરતાં નિસ્વાર્થ પ્રેમની સગાઈ ચડિયાતી સાબિત થઈ શકે. ભલામણોનો વરસાદ દવાખાનામાં અમૃતકાકી દ્વારા થાય છે, એમાં એનું માતૃત્વ હિલોડે ચડે છે. અમૃતકાકીનો દીકરો પણ ભલામણ કરે છે, પરંતુ ત્યાં માત્ર માને સંતોષ થાય એટલા ખાતરની ભલામણ છે. એ ભલામણમાં અંતરની લાગણી દેખાતી નથી. માતા પિતાએ બાળકોને ઉછેરીને મોટા કર્યા હોય, સંતાનો સાત ભવમાંય એ ઋણમાંથી છૂટી ન શકે. છતાં આ ભવમાંય એ ઋણમાંથી છૂટવાનો માત્ર દંભ દેખાય છે. સમાજની મોટે ભાગે આ વરવી વાસ્તવિકતા છે, જે દર્શાવવાનો લેખકનો પ્રયત્ન સાર્થક ઠર્યો છે. ખરી માની દવાખાનાના સ્ટાફને ભલામણો અને સ્ટાફની હૈયાધારણાના કેટલાક અંશો આપણે અહીં જોઈએ. મતલબ કે અમૃતકાકીએ જે દવાખાને મંગુને
મૂકવા ગયા ત્યારે દવાખાનાના સ્ટાફને જે કંઈ ભલામણો કરી એના કેટલાક વાક્યો છે અહીંયા અમૃત કાકીના મુખેથી બોલાયેલા. એ વાક્યો હું વાંચી સંભળાવું છું. બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. કોઈ પાસે બેસીને ખવડાવે નહીં તો એ ખાતી નથી. બીજી ભલામણ છે, એ જ બોન મારે કહેવું છે, એને ઝાડો પેશાબનું ભાન નથી એટલે રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. ત્રીજી ભલામણ, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી, મતલબ કે રાત્રે લાઇટ ચાલુ હોય તો મંગુને ઊંઘ નથી આવતી. અને ચોથી ભલામણ, બીજા તોફાની મારે નહીં તે જોજો. અમૃત કાકી એમ કહે છે દવાખાનાવાળાના સ્ટાફને કે એને બીજા અહીંયા ગાંડા જે હોય પાગલ તોફાની એને મારે નહીં, એનું ધ્યાન રાખજો. આ બધી જ ભલામણોના જવાબમાં દવાખાનાના સ્ટાફ તરફથી જે કંઈ જવાબ આપવામાં આવ્યા છે એ હવે હું બોલું છું. તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળીઓ ઘાલીને ખવડાવીશું. જ્યારે અમૃત કાકીએ કીધું કે કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી, તો સ્ટાફના લોકો એમ કહે છે દવાખાનાના કે બા તમે કોઈ જાતની ચિંતા ના કરજો, અમે એને મોંમાં કોળિયા નાખીને ખવડાવીશું. પછી અમૃત કાકીએ એવું કીધું કે એને ઝાડો પેશાબનું ભાન નથી, રાત્રે કપડાં બગાડે નહીં તે જોજો, નહીંતર જો એમને ભીનામાં સૂઈ રહેશે તો એને વાયુ થઈ જશે. ત્યારે સ્ટાફ તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે રાતમાં 4-5 વખત એવી તપાસ કરવામાં આવે છે. પછી અમૃત કાકીએ એવું કીધું હતું કે રાત્રે બત્તી એટલે કે લાઇટ હોય તો એને ઊંઘ નથી આવતી. તો એના જવાબમાં સ્ટાફ તરફથી કહેવામાં આવ્યું કે જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા પણ આપીએ છીએ. અને છેલ્લે અમૃત કાકીએ એવું કીધું હતું કે એને બીજા તોફાની લોકો મારે નહીં, બીજા પાગલ, એનું ધ્યાન રાખજો. તો દવાખાનાના સ્ટાફ તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે. તો આ સંવાદ જે છે એમાં અમૃત કાકી પોતાના ગાંડા હીરાને પારકા હાથમાં સોંપે ત્યારે હૃદયના ઊંડાણમાંથી છલકાતી માતૃપ્રેમની ભલામણો, ચિંતા અને અપેક્ષાના દર્શન થાય છે. ગાંડો હીરો, બહુ સરસ લેખકે શબ્દ પ્રયોગ કર્યો છે કે એ ભલે ગાંડી છે પણ અમૃત કાકીને મન તો એ હીરાથી એ વધારે મૂલ્યવાન છે, એટલે ગાંડો હીરો કીધો. તો સામા પક્ષે દવાખાનાના સ્ટાફની મમતા, માયા, પરોપકાર અને સમાજ સેવા, વિનમ્રતા, વડીલો પ્રત્યેનો આદર અને નિષ્ઠાપૂર્વકની ફરજ દ્રશ્યમાન થાય છે. દુનિયા એટલી બધી ખરાબ પણ નથી. માયાળુ માનવી હજી સંસારમાં હયાત છે. ઈશ્વરની સેવા એટલે દુખિયાની સેવા એવું સમજનારા વર્તમાનમાંય અનેક છે. એટલે તો સમગ્ર સંસારની ગતિ અવિરત ચાલ્યા કરે છે. અતિશય કરુણ એવું એક દ્રશ્ય જોઈને ટેવાયેલો દવાખાનાનો સ્ટાફ પણ લાગણી ભીનો થયો. ખૂબ દવાખાનામાં તો આવા લોકો રોજ આવતા હોય પાગલ નવા, પણ અહીં મંગુને મૂકવા અમૃત કાકી આવ્યા ત્યારે અમૃત કાકીનો જે મંગુ પ્રત્યેનો પ્રેમ છે એ બધું જોઈ અને દવાખાનાના લોકોને પણ રડવું આવી ગયું. નહીંતર એને તો કાયમની આવી ટેવ હોય, આવા તો કેટલાય આવતા હોય, પણ અમૃત કાકી જેવા લોકો બહુ ઓછા આવ્યા હોય. મંગુ અમૃત કાકીની સોડમાં લપાઈ ગઈ અને અમૃત કાકીથી મરણ પોખ જેવી ચીસ નીકળી ગઈ. એ દ્રશ્ય ઉપસ્થિત ભલભલા માણસોના કાળજું કંપાવી ગઈ. જે મંગુ અમૃત કાકીના આજ પ્રથમ વાર સંપર્કમાં આવ્યા, જે લોકો મંગુ કે અમૃત કાકીના આજ પ્રથમવાર સંપર્કમાં આવ્યા, એવા અજાણ્યા માણસો પણ જાણે કે વર્ષો જૂના સંબંધી હોય એવું દર્દ અનુભવવા લાગ્યા. અજાણ્યા માણસમાં લાગણી ઉત્પન્ન કરવાની લેખકની શક્તિ દાદ માગી લે છે. મંગુને રોકી રાખવા સ્ટાફ તરફથી થતા પ્રયત્નો એની નિષ્ઠા પુરવાર કરે છે. અને સજીવારો પણ અલંકાર, અધખુલ્લું બારણું મંગુને ગળી ગયું એ વિશાળ અર્થ આપી જાય છે. જાણે કે અમૃત કાકીના જીવનમાંથી મંગુની કાયમી વિદાય થઈ ગઈ હોય એવું પ્રતીત થયું. માયાળુ માનવીની માનવતા દવાખાનાના સ્ટાફમાં છલકાતી જોવા મળે છે.
મંગુને મૂકીને વિદાય થતી વખતે કાકીની ભલામણો અને સ્ટાફનું આશ્વાસન એનો સજ્જડ પુરાવો છે. ભારે હૈયે વિદાય થયા પછી અંદરનો વસવસો રહી ગયો કે એક વાર અંદર જવા દીધી હોત તો ખાટલાની ભલામણ પણ થઈ જત. માતા વિશે એવું કહેવાય છે કે મા બાળકને કોરા ભીના કરીને રાત્રિ પસાર કરે, મતલબ બાળક પથારી ભીની કરે તો માતા એમાં સૂઈ ને બાળકને કોરામાં સુવડાવે. જગતની દરેક માતાઓ એ આ નિસ્વાર્થ પરોપકારી સર્વોત્તમ કાર્ય કર્યું જ હોય છે. અમૃત કાકી પણ ઘેર એમ જ કરતા, પણ દવાખાનામાં અંદર ન જવા દીધા એટલે યાદ ન આવ્યું અને વસવસો રહી ગયો. અમૃત કાકી વસવસો એ વસવસો માના કુમળા હૃદયને કોરી ખાય છે. માનો આવો જોટો જગતમાં જળવો મુશ્કેલ છે. અમૃત કાકી જ્યારે મંગુને દવાખાનેથી મૂકી અને પાછા ઘેર હાલતા થવાના હતા ત્યારે ત્યાંથી નીકળી ગયા પછી રસ્તામાં એને યાદ આવ્યું કે મંગુને નીચે તો ઊંઘ આવતી નથી. દવાખાનાની અંદર ખાટલો હશે કે નહીં, પથારી હશે, પલંગ હશે કે નહીં, પણ ત્યાં દવાખાનામાં જે રૂમમાં મંગુને રાખવાની હતી ત્યાં જવા દેવાની મનાઈ હતી. એટલે મંગુને પણ ત્યાં જવાનું, અમૃત કાકીને ત્યાં જવા નહોતા દીધા. એટલે અમૃત કાકી એમ કહે છે કે જો મને અંદર જવા દીધી હોત તો મને ખ્યાલ આવી જાત, કારણ કે ત્યાં ક્યાંય ખાટલો ના દેખાત એટલે તરત જ મને યાદ આવી જાત કે આને ખાટલા કે પથારી પલંગ વિના નીચે ઊંઘ આવતી નથી. પછી અમૃત કાકીનું મન બીજો એક વિચાર પણ કરે છે કે અંદર નથી કેમ જવા દેતા, કંઈક સારી સગવડ નહીં હોય એટલે તો નહીં જવા દેતા હોય ને. પણ પછી એ વિચારને પણ એ માંડી વાળે છે. તો આવી રીતે અમૃત કાકી છે એ ખરેખર મંગુ માટે ખૂબ ચિંતા કરે છે અને ખરેખર એ માતૃત્વનો સમદર છે, માતૃત્વનો દરિયો છે. અહીં આપણે આ પાઠનો 3જો ભાગ પૂર્ણ કરીએ છીએ. ફરીથી પાઠના 4થા અને છેલ્લા ભાગમાં મળીશું. અસ્તુ.